ગોંડલમાં ગેરકાયદેસર ઇનામી લકી ડ્રોનો પર્દાફાશ થયો છે. ડ્રો કરનારા રોહિત સોજિત્રાની ધરપકડ કરાઈ છે. રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ગોંડલના કૈલાશબાગમાંથી આરોપીની ધરપકડ કરી છે. આરોપી લોકો પાસેથી ટિકિટના રૂપિયા લઈને છેતરપિંડી આચરતો હતો. આરોપી પાસેથી 72 ગેરકાયદેસર ટિકિટ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. હાલ તો વધુ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. આરોપી લોકો પાસેથી ટિકિટના રૂપિયા વસૂલતો હતો અને ત્યારબાદ છેતરપિંડી આચરવામાં આવતી હતી. ગોંડલમાં આખો ખેલ ચાલી રહ્યો હતો. ગેરકાયદેસર ઇનામી લકી ડ્રોનો આ પર્દાફાશ કરવામાં આવ્યો છે. ડ્રો કરનારા રોહિત સોજિત્રાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી 72 જેટલી ટિકિટ પણ જપ્ત કરી લેવામાં આવી છે. સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે. ભાવેશ, ગોંડલમાં ગેરકાયદેસર ઇનામી લકી ડ્રોનો પર્દાફાશ થયો છે. શું કાર્યવાહી થઈ? ભાવેશ. ચોક્કસથી નેહા, એક શખ્સની જે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે. ગોંડલના જે વિસ્તાર છે ત્યાં ઇનામી ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી આચરવાની ઘટના છે તે બની હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક એલસીબીએ દરોડો પાડ્યો હતો ગોંડલના અને જે પ્રકારે એક શખ્સની ધરપકડ કરી છે તેની પાસેથી 72 જેટલી આ પ્રકારની અલગ અલગ ટિકિટો છે તે મળી આવી છે. એટલે કે આ શખ્સ છે તે લોકોને લોભામણી જાહેરાતની આપતો હતો, લોભામણી વાતો કરતો હતો અને ઇનામી ડ્રોની વાતો કરતો હતો અને ત્યારબાદ તેમની પાસેથી પૈસા પડાવતો હતો. જો કે આ પ્રકારની કાર્યવાહી છે તે રાજકોટ ગ્રામ્ય પોલીસે કરી છે અને હાલ એક શખ્સની ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ છે તે હાથ ધરી છે. જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર.